નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો લાંબા વિરામ બાદ પડશે વરસાદ। જી હા મિત્રો, રાજ્યમાં થોડા વિરામ બાદ હવે એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતાઓ સેવાઈ રહી છે। પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટના અંતથી લઈને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધીના હવામાનને લઈને મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો જોવા મળશે અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદનો નવો તબક્કો શરૂ થઈ શકે છે। 26થી 31 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં પલટો આવશે। અંબાલાલ પટેલના અંદાજ મુજબ 26થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવશે ને આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં એક નવી અને મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે, જેની અસર હેઠળ ગુજરાતમાં ફરીથી મેઘમહેર જોવા મળશે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેતર મારું તો થાંભલો તમારો કેમ, ખાસ જોઈ લેજો મિત્રો। જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને લગતા વીજળી, સિંચાઈ અને વીજ લાઇનના થાંભલા સહિતના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો સાથે મળીને રજૂઆત કરી હતી। ઇટાલિયાના જણાવ્યા પ્રમાણે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના ખેડૂતોને અસર કરતા વિવિધ પ્રશ્નો અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી તેમજ પીજીવીસીએલના અધિકારીઓ સાથે સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને ત્રીજો મુદ્દો વીજ લાઇનો માટે ખેતરોમાં નાખવામાં આવતા થાંભલાઓ સાથે સંકળાયેલો છે। ખેડૂત હિત રક્ષા સમિતિ તરફથી રમેશભાઈના નેતૃત્વના અંગે રજૂઆત કરવામાં આવી હોવાનું ઇટાલિયાએ જણાવ્યું હતું। ઇટાલિયાના જણાવ્યા પ્રમાણે જેતપુર, શાહપુર વિસ્તારમાં 66 કિલોવોટ અને 220 કિલોવોટની વીજ લાઇન નાખવામાં આવી છે અને તેના માટે કેટલાક ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઊભા કરવામાં આવ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનનો ઉપયોગ થવા છતાં તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી। આ મુદ્દે ખેડૂતો તરફથી વળતરની માંગ કરવામાં આવી છે ને ખેડૂતો દ્વારા આ મુદ્દે ઉઠાવવામાં આવેલા સવાલને ઇટાલિયાએ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો કે ખેતર મારું તો થાંભલો તમારો કેમ। સાથે જ ખેડૂતોની માંગ છે કે તેમના ખેતરમાં વીજ વિભાગનો થાંભલો નાખવામાં આવે તો જમીનના ઉપયોગ બદલ યોગ્ય વળતર મળવું જોઈએ। ત્યારબાદ આગળ જોઈએ તો મધ્યમ વર્ગ તહેવારો ઉજવવાનું ભૂલી જજો। જી હા મિત્રો, છેલ્લા એક વર્ષમાં ખાદ્ય તેલના ભાવમાં 12થી 15% વધારો થયો। જુલાઈમાં ખાદ્ય તેલની આયાત 35% વધી। ખાદ્ય તેલના વધતા ભાવ દેશની મોંઘવારી માટે નવી ચિંતા બનીને ઉભરી રહ્યા છે। છેલ્લા એક વર્ષમાં ખાદ્ય તેલના ભાવમાં 12થી 15% વધારો થયો છે। ઉદ્યોગનું કહેવું છે કે આવનારા તહેવારો અને લગ્નની સિઝનમાં માંગ વધવાને કારણે પણ ખાદ્ય તેલના ભાવ પર દબાણ જળવાઈ રહેવાની આશંકા છે। ત્યારબાદ આગળ જોઈએ તો રક્ષાબંધન પર ગ્રહણ ખાસ જાણો। મિત્રો, આ વર્ષે રક્ષાબંધન
ભદ્રાના પડછાયાથી મુક્ત છે. જોકે એ દિવસે પંચક રહી શકે છે. 28 ઓગસ્ટના રોજ ચંદ્રગ્રહણ પણ થવાનું છે, જેથી લોકોમાં પંચક અને ગ્રહણ બંનેની સતત ચર્ચા થઈ રહી છે. શું આ દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવી શુભ છે? તો ખાસ જોઈ લો મિત્રો, આપણે હિન્દુ પંચાંગ અને ધાર્મિક માન્યતાઓને આધારે આ માન્યતાઓને સરળ શબ્દોમાં સમજીએ કે રક્ષાબંધન પર ભદ્રા કે ગ્રહણની કોઈ અસર નથી. તો પંચાંગ અનુસાર રક્ષાબંધન માટેની સૌથી શ્રેષ્ઠ સમય એ 27 ઓગસ્ટના રોજ સવારે 9:08 લઈને 28 ઓગસ્ટના રોજ સવારે 9:48 સુધી રહેશે. ઉદય તિથિના આધારે 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે ને સૌથી મોટી બાબત એ છે કે ભદ્રાનો પડછાયો સૂર્યોદય પહેલાં સમાપ્ત થશે. તેથી રાખડી બાંધવાની વિધિ દરમિયાન ભદ્રાની કોઈ અસર રહેશે નહીં ને આ દરમિયાન 28 ઓગસ્ટના રોજ આંશિક ચંદ્રગ્રહણ પણ છે. જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેની સાથે સંકળાયેલા સૂતકની અસર પર આ પર્વને નહિવત રહેશે. જેથી ગ્રહણને કારણે રક્ષાબંધન પર રાખડી બાંધવી કે ભાઈની પૂજા કરવા માટે કોઈ રોકટોક આ વર્ષે નથી. તમે બિંદાસ્ત બનીને કોઈ પણ સમયે ભાઈને રાખડી બાંધી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો દારૂબંધી અંગે નીતિન પટેલે શું જણાવ્યું, ખાસ જોઈ લો મિત્રો. શ્રાવણ મહિનાના બીજા સોમવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર ગીર સોમનાથ પહોંચ્યા હતા. તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું અને રાજ્યમાં સારો વરસાદ થાય, ખેડૂતોને રાહત મળે તથા લોકોનું જીવન સુખમય બને તે માટે પ્રાર્થના કરી હતી. દર્શન બાદ તેમણે મીડિયા સાથે વાતચીતમાં રાજ્યના વિવિધ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં દારૂબંધી અંગે નીતિન પટેલે કહ્યું કે દારૂબંધી હટાવવામાં આવે તો સરકારને હજારો કરોડ રૂપિયાની આવક થઈ શકે છે અને આવક કરતાં રાજ્યની કાયદો વ્યવસ્થા અને લોકોની સુરક્ષા વધુ મહત્ત્વની હોવાનું તેમણે જણાવ્યું હતું ને તેમના મતે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા મજબૂત રહેવામાં દારૂબંધીની પણ મહત્ત્વની ભૂમિકા છે અને મોટાભાગના લોકો દારૂબંધીના સમર્થનમાં છે. ત્યાર પછી આગળ જોઈએ તો 2027ની ચૂંટણી જીતવા ભાજપની તૈયારી. જી હા મિત્રો, ભાજપ પ્રમુખ નીતિન નવીન શનિવારે પાર્ટીના અધિકારીઓ સાથે મળવાના છે. દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયની આસપાસ નવા પાર્ટીના અધિકારીઓનું સ્વાગત કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જનરલ ઝેડ સાથે વાતચીત, સોશિયલ મીડિયામાં જોડાણ અને 2027ની વિધાનસભા ચૂંટણી જેવા મુદ્દાઓ પર પણ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે. 5 રાજ્યોમાં 2027માં વિધાનસભા ચૂંટણીઓ યોજવાની છે. ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને વર્તમાન વિધાનસભાઓનો કાર્યકાળ આવતા વર્ષે સમાપ્ત થશે. ત્યારબાદ નવી વિધાનસભા માટે ચૂંટણીઓ યોજવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો વરસાદે રડાવી દીધા દુષ્કાળની માંગ. જી હા મિત્રો, ખાસ જોઈ લેજો, અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે અમુક જિલ્લામાં. તો મિત્રો ખૂબ ઓછો વરસાદ પડ્યો છે તે તમને જણાવું તો દેવભૂમિ દ્વારકામાં 6.41%, પોરબંદર 18.12%, જામનગર 28.88%, કચ્છ 29.27%, ગીર સોમનાથ 46.62%, રાજકોટ 47.90%, અરવલ્લી 46.22% ને સાબરકાંઠા 46.61%.
હવે આ આંકડા દર્શાવે છે કે રાજ્યના 8 જિલ્લામાં સિઝનના સરેરાશ વરસાદનો 50% કરતાં પણ હજુ ઓછો વરસાદ થયો છે. એટલે મિત્રો આપણે એવું ગણી શકીએ કે 50% વરસાદ પણ થયો નથી ને સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું અસમાન વિતરણ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એક સરખી સ્થિતિ નથી. પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદની મોટી ખાધ છે. રાજકોટ અને ગીર સોમનાથમાં પણ વરસાદની સ્થિતિ નબળી છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ જેવા જિલ્લાઓમાં સ્થિતિ પ્રમાણમાં સારી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજના. જી હા મિત્રો, સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. પીટીઆઈ અનુસાર મિત્રો તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી. કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે. ત્યારબાદ આગળ જોઈએ તો 2000નો હપ્તો રક્ષાબંધને આવશે કે શું? ખાસ જોઈ લેજો મિત્રો. 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારથી ખેડૂતો આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવી શકે છે. કેટલીક વાર સરકાર ખાસ તહેવાર સાથે સુસંગત થવા માટે અગાઉથી પણ હપ્તો મોકલે છે ને એવા અહેવાલો પણ હતા કે 24મો હપ્તો રક્ષાબંધન નિમિત્તે જાહેર થઈ શકે છે. જો કે પીઆઈબીએ આ દાવાને નકારી કાઢ્યો છે. અને ચાલો તમને જણાવીએ કે 24મો હપ્તો કયા મહિનામાં તમારા બેંક ખાતામાં જમા થઈ શકે છે ને કયા મહત્વપૂર્ણ કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવાની જરૂર છે. તો મિત્રો ખાસ તમે જો અત્યાર સુધી તમારું કેવાયસી પૂર્ણ ના કર્યું હોય તો એ તમારે પૂર્ણ કરવાનું રહેશે. ને બીજા નંબરે મિત્રો તમારું ઓપ્શન બેંક ખાતાની અંદર ડીબીટી ઓપ્શન એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ઓપ્શન તમારું હજુ ઓફ હોય તો તે તમારે ઓન કરાવવું પડશે. ને બીજું મિત્રો તમારે ખેડૂતનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું જરૂરી રહેશે. જો આ બધી વસ્તુ તમારી કમ્પ્લીટ હશે તો જ તમારા ખાતામાં હપ્તો મળવા પાત્ર રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો આ મોંઘવારી પીછો નહીં છોડે. જી હા મિત્રો, દેશભરમાં જે ઝડપ સાથે ખાવા પીવાની ચીજોની કિંમતો વધી રહી છે તેણે સામાન્ય માણસની પરેશાની વધારી દીધી છે. ને ખાંડથી લઈને ડુંગળી અને રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તેલની સાથે સાથે હવે કઠોળ પણ મોંઘા થવા લાગ્યા છે. ને એવામાં મિડલ ક્લાસનું રસોડાનું બજેટ તદ્દન ખોરવાઈ રહ્યું છે. તહેવારોની સિઝનમાં ખાવા પીવાની ચીજોની મોંઘવારીને લઈને નવી ચિંતાઓ ઊભી થઈ છે.